નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના અત્યારે લોટાઈ ગામમાં અત્યારે ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર બીજા દિવસે એ પણ જોવા મળી હતી। શંકાસ્પદ પાણીપુરી ખાવાને કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। પ્રાથમિક અહેવાલો મુજબ અત્યાર સુધીમાં કુલ 70 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે, પરંતુ સ્થાનિક સ્તરે આ આંકડો હજુ પણ વધુ હોવાની આશંકા સેવાઈ રહી છે। ઘટનાની વિગતો મુજબ પ્રથમ દિવસે અનેક લોકોને ઉલટી, ઉબકા અને ત્યારે ઝાડાની ફરિયાદ બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને બીજા દિવસે આરોગ્ય વિભાગની ટીમ ગામમાં સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં વધુ 34 ફૂડ પોઈઝનિંગના કેસો પ્રકાશમાં આવ્યા છે। પરિસ્થિતિને ગંભીરતા જોતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગે વિવિધ ટીમો દ્વારા બીજા દિવસે ગામમાં કુલ ત્યારે 2671 લોકોનું ડોર ટુ ડોર ત્યારે સર્વે કરવામાં આવ્યું હતું। સર્વેમાં જે વ્યક્તિઓમાં ફૂડ પોઈઝનિંગના સામાન્ય લક્ષણો જણાય તે ઘરે જઈ દવા આપવામાં આવી છે, જ્યારે ગંભીરતા જણાતા દર્દીઓને નજીકના આરોગ્ય વિભાગ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે આ મોટી ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।